કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણા એકલવ્ય 2.0 ગુજરાતી બેચના આજના લાસ્ટ સેશનમાં. યસ બેટા, આજે આ બેચનો લાસ્ટ સેશન છે. એનસીઆરટી નું ચેપ્ટર નંબર 5 અને ઓલ ઓવર આ બેચનું ચેપ્ટર નંબર 10 સવર્ગ સંયોજનો, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. બહુ જ મહત્વનું સરળ ચેપ્ટર અને તમને ખબર છે કે એકલવ્ય 2.0 બેચમાં આપણે 90 મિનિટની અંદર માત્ર 90 મિનિટની અંદર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કરાવીએ છીએ. ઇમ્પોર્ટન્ટ થિયોરેટિકલ ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં, સ્પેશિયલી ગુજરાત બોર્ડમાં કયા કયા પૂછાય છે આ ચેપ્ટરમાંથી એ ક્વેશ્ચન આન્સર્સ જોઈએ છીએ. તો કયા કયા ટોપિકમાંથી સર આજે ક્વેશ્ચન આન્સર્સ જોઈશું? તો યસ બેટા, વર્ણનનો સિદ્ધાંત સમજીશું, પછી સવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયમાં ખાસ કરીને લિગેન્ડ પર ફોકસ કરીશું અને લિગેન્ડનું વર્ગીકરણ પણ જોઈશું આજે. સાથે સાથે બેટા સવર્ગ સંયોજનોનું નામકરણ જોઈશું અને સવર્ગ સંયોજનોમાં સમઘટકતા આઈયુપીએસી નામકરણ થિયરીમાં પણ પૂછાય છે, એમસીક્યુમાં પણ પૂછાય છે, એ જોઈશું. સાથે સાથે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા એટલે કે આઇસોમેરિઝમ કઈ રીતે થાય છે એ જોઈશું. સાથે ત્યારબાદ આપણે સવર્ગ સંયોજનોમાં બંધન જોઈશું. બેટા આ બંધનમાં બે અગત્યની થિયરી આવે છે. સંયોજકતા બંધનવાદ, જેને તમે વીબીટી કહો છો, જેને આપણે વીબીટી કહીએ છીએ, વેલેન્સ બોન્ડ થિયરી. અને બીજું જોઈશું આપણે બેટા સ્ફટિક ક્ષેત્રવાદ. સ્ફટિક ક્ષેત્રવાદ, જેને આપણે બેટા ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહીશું. તો આ બે વસ્તુ આપણે આજે જોવાની છે. ખાસ એની પર બી ફોકસ કરીશું, કારણ કે અહીંયાથી પ્રશ્નો જે બને છે ને બેટા એ 4 માર્કના બને છે. અને આ ચેપ્ટરમાંથી પાછલા વર્ષોનું જો એનાલિસિસ કરીશું તો તમને ખ્યાલ આવશે કે 4 માર્કના પ્રશ્નો ડેફિનેટલી અહીંથી પૂછાય જ છે. નેક્સ્ટ જોઈશું બેટા ધાતુ કાર્બોનિલમાં બંધન, એટલે કે મેટલ કાર્બોનિલ બંધ કઈ રીતે બને છે એની પર પણ વાત કરીશું. તો મેઇનલી આ ચેપ્ટર જોઈ લો પાર્ટ બી થિયરી સેગમેન્ટમાં સવર્ગ સંયોજનોમાં કઈ રીતે પૂછાતું હોય છે. એમસીક્યુ તો ફિક્સ છે, 4 થી 5 એમસીક્યુ આ ચેપ્ટરમાંથી આવશે. અપ્રોક્સિમેટલી 4 to 5 એમસીક્યુઝ. જે પાર્ટ 1 છે જેમાં 50 માર્કની એમસીક્યુઝ આવે છે, એમાં 4 થી 5 એમસીક્યુઝ આ ચેપ્ટરના આવશે. થિયરીમાં હાઈએસ્ટ પૂછાતો ઘટના, હાઈએસ્ટ 4 માર્કર ફિક્સ છે. જો એ ના પૂછાય તો ઘણીવાર 3 માર્કના 1 કે 2 સવાલ આવતા હોય છે, અથવા તો 2 માર્કના પણ આવી શકે. પણ મેજરલી હાઈએસ્ટ ઓપ્શન સાથે ગણો તો 4 માર્કના 2 સવાલ પૂછાય છે, અથવા તો 4 માર્કનો 1 સવાલ યુઝ્યુઅલી આવતું હોય છે. આ સામાન્ય રીતે આ ચેપ્ટરની પેટર્ન આ રીતની હોય છે. હવે વાત કરી લઈએ આપણે સવર્ગ સંયોજનોની થિયરી ચાલુ કરીએ. પહેલો જ ક્વેશ્ચન, વર્ણનના સિદ્ધાંતની અભિધારણા જણાવો. બેટા વર્ણનનો સિદ્ધાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 2 માર્ક્સ અથવા તો 3 માર્કમાં આવે છે. થિયોરેટિકલ ક્વેશ્ચન છે. તો સવર્ગ સંયોજનો શું છે, એ કેવી રીતે બન્યા, એની માહિતી સૌપ્રથમ આપનારો મહાન વૈજ્ઞાનિક હતો વર્નર. તો વર્નરે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા 2 કે તેથી વધુ સંયોજનના જોડાણથી બનતા નવા જ ગુણધર્મ વાળા સંયોજનોને સંકીર્ણ સારો અથવા સવર્ગ સંયોજનો કીધા, જેને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ સોલ્ટ અથવા તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કહેવાય છે. અને વર્નરે અભિધારણા આપી. આ અભિધારણાના 4 મુદ્દા છે. 4 મુદ્દા બહુ જ મહત્વના, એક્ઝામમાં 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય, તમારે 4 મુદ્દા લખવા પડે છે. પહેલો મુદ્દો શું કીધું વર્નરે? વર્નરે કીધું કે સવર્ગ સંયોજનોમાં ધાતુઓ 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે, 2 પ્રકારના બંધન અથવા સંયોજકતા દર્શાવે, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક સંયોજકતા આયોનિક કહેવાય છે અને દ્વિતીયક સંયોજકતા એ સવર્ગ સંયોજકતા કહેવાશે. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને જે ઋણ આયન વડે સંતોષાય છે.
ફોર એક્ઝામ્પલ K4FeCN6 છે, K4FeCN6 છે, તો આમાં આયરનનો ઓક્સિડેશનાંક +2 આવ્યો. તમે ગણો, પોટેશિયમનો +1 મૂકો તો 4 એકા 4, CN નો -1 -6, -2 સામે ગયા તો +2. તો Fe જો +2 આવે છે તો એ દર્શાવે છે કે આ સંયોજનમાં આયરનનો પ્રાથમિક સંયોજકતા +2 છે. એટલે પ્રાથમિક સંયોજકતા બીજું કશું નહીં બેટા, એનો ઓક્સિડેશન આંક પણ કહી શકો, એનો ઓક્સિડેશન આંક પણ કહી શકો. હવે બેટા વર્નરે આગળ પોઈન્ટ શું આપ્યો? દ્વિતીય સંયોજકતા બિન આયનીકરણ હોય છે, આયનીકરણ દ્વારા ફ્રી થાય તેવી નથી હોતી. તો જુઓ, આપણે આગળ સંયોજકતા લીધું કે K4FeCN6 2- બરાબર, અથવા K4FeCN6. હવે બેટા આનું આયનીકરણ થાય, આયનીકરણ થાય ત્યારે 4 પોટેશિયમ મુક્ત થાય છે અને Fe જોડે CN6 4- આખું એક સંકીર્ણ મુક્ત થશે. તો દ્વિતીય સંયોજકતા શું છે બેટા? Fe કેટલા CN સાથે જોડાયું છે એને તમે બેટા દ્વિતીયક સંયોજકતા કહો છો. અને આ કેસમાં દ્વિતીયક સંયોજકતા બેટા 6 થાય છે, જેને સવર્ગાંક પણ કહેવાય છે. દ્વિતીયક સંયોજકતા બરાબર સવર્ગાંક, જે 6 થાય છે. તો આ સંયોજકતા તટસ્થ અણુઓ અથવા તો ઋણ આયનો વડે સંતોષાય છે અને દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી હોય છે તે ધાતુ માટે ફિક્સ હોય છે, નિશ્ચિત હોય છે, એવું વર્નરે કીધું હતું. નેક્સ્ટ પોઈન્ટમાં કીધું આયનો સમૂહો જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલા છે તે તેમની જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવે છે. બરાબર છે? લાક્ષણિક અવકાશીય ગોઠવણી, ધારો કે 4 જોડાય તો 2 પ્રકારની અવકાશીય ગોઠવણી હોય, કાં તો સમચતુષ્ફલકીય પણ થાય, આ તમને ખબર છે, આ સમચતુષ્ફલકીય આકાર છે, કાં તો પછી બેટા સમતલીય સમચોરસ પણ થાય છે, ક્યાં તો પછી બેટા સમતલીય સમચોરસ આકાર પણ થાય છે. ક્લિયર બેટા? તો એવી રીતે લિગેન્ડ કઈ રીતે જોડાય છે બેટા, એના પરથી જુદા જુદા આકાર આવી શકે છે. આ હતો બેટા આપણો વર્નરનો સિદ્ધાંત. હવે છે બેટા લિગેન્ડનું વર્ગીકરણ જણાવો કે સમજાવો. તો આ સવાલ પણ ગુજરાત બોર્ડમાં 2 માર્ક, 3 માર્ક કે 4 માર્કમાં પૂછાઈ શકાય. હવે જુઓ, લિગેન્ડનું વર્ગીકરણ, સર આવું કેવું 2, 3, 4 બધા માર્કમાં પૂછાય? કારણ કે કઈ રીતે પૂછે છે એના પરથી નક્કી થાય. ધારો કે તમને ડાયરેક્ટ એવું કહે કે લિગેન્ડનું વર્ગીકરણ વીજભાર દ્વારા જણાવો. કઈ રીતે કહી દે બેટા? લિગેન્ડનું વર્ગીકરણ વીજભારના આધારે, અથવા તમને કહી દે લિગેન્ડનું વર્ગીકરણ દંતીયતાના આધારે. જુઓ, પહેલું વર્ગીકરણ જોઈએ છીએ આપણે, લિગેન્ડનું વર્ગીકરણ વીજભારના આધારે. ધ્યાન આપજો, લિગેન્ડનું વર્ગીકરણ આપણે જોઈ રહ્યા છીએ વીજભારના આધારે. લખ્યું નહીં, વાહ. ચાલો, તો વીજભારના આધારે લિગેન્ડનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે? તો વીજભારના આધારે બેટા 3 પ્રકાર છે અને બીજી બાજુ આવશે દંતીયતાના આધારે. બીજી બાજુ લખી દઈએ બેટા દંતીયતાના આધારે. ચાલો, વીજભારના આધારે અનધર 3 પ્રકાર છે, પણ ગુજરાત બોર્ડ માટે 2 જ પ્રકાર મહત્વના છે. આ ત્રીજો પ્રકાર લખી શકો તમે એક્સ્ટ્રા કરીને, ન લખો તો ચાલે, જો તમે ન લખો તો પણ ચાલે, પણ બાકી વાસ્તવમાં 3 પ્રકાર હોય છે. પહેલું છે તટસ્થ લિગેન્ડ. પહેલું લખી શકાય બેટા તટસ્થ લિગેન્ડ.
એટલે જેમાં વીજભાર હોતો જ નથી, વીજભાર 0. તો એવા તટસ્થ લિગેન્ડ છે બેટા પાણી, એમોનિયા, એમાઇન પણ કહી શકો. તો આ બધા તટસ્થ લિગેન્ડ છે જેનો કોઈ વીજભાર નથી. બીજા પ્રકારના લિગેન્ડ હોય છે ઋણ વીજભારિત લિગેન્ડ. ઋણ વીજભારિત. હવે ઋણ વીજભારિત લિગેન્ડમાં આવે છે બેટા Cn-, ફ્લોરિન-, ઓક્ઝેલેટો, બ્રોમિન, ક્લોરિન વગેરે. તો આ બધા લિગેન્ડમાં તમે જોઈ શકો છો કે વીજભાર આવેલો છે ઋણ. હવે ત્રીજો પ્રકાર છે ધન વીજભારિત. ધન વીજભારિત લિગેન્ડમાં આવી શકે બેટા NO+. આ તમારા કોર્સમાં નથી, ગુજરાત બોર્ડમાં નથી, પણ JEE નીટ માટે આપણે કરી શકીએ. તો આ બંને લિગેન્ડ ધન વીજભારિત છે, જે નાઇટ્રોજનની લોન પેર ડોનેટ તો કરે છે પણ એ છતાં ધન વીજભારિત છે. તો ધારો કે તમને 2 માર્કમાં એકલું વીજભારિત આધારે વર્ગીકરણ પૂછી શકે તો તમે લખી શકો તટસ્થ લિગેન્ડની વ્યાખ્યા, જે લિગેન્ડ પર વીજભાર નથી છતાં ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરે છે, તો એવા બધા લિગેન્ડને ઋણ વીજભાર તટસ્થ લિગેન્ડ કહેવાશે. ઋણ વીજભારિત જેની પર ઋણ વીજભાર પણ છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એ બધા ઋણ વીજભારિત લિગેન્ડ. અને ધન વીજભારિત લિગેન્ડ એટલે જે લિગેન્ડ ઉપર ધન વીજભાર છે છતાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એ બધા ધન વીજભારિત. હવે વાત કરીએ દંતીયતાના આધારે. તો પહેલું છે મોનોડેન્ટેટ લિગેન્ડ. મોનોડેન્ટેટ, જેને ગુજરાતીમાં તમે એક દંતીય પણ કહી શકો. એક દંતીય લિગેન્ડ. હવે બેટા એક દંતીય લિગેન્ડ એટલે શું? જે એક ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે એવા લિગેન્ડને આપણે એક દંતીય લિગેન્ડ કહે છે. દાખલા તરીકે એમોનિયા, પાણી, ઋણ વીજભારિત પણ હોઈ શકે, Cn-, ફ્લોરિન-, વગેરે. આ બધા એક લિગેન્ડ આપે છે એટલે એને એક દંતીય લિગેન્ડ કહેવાય છે. હવે બેટા દ્વિદંતીય લિગેન્ડ, ધ્યાન આપજો. દ્વિદંતીય લિગેન્ડ. હવે દ્વિદંતીય લિગેન્ડ એટલે શું બેટા? જે પોતાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. EN એટલે કે ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન એ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે. એ સિવાય બીજું ઉદાહરણ લખવું હોય તો લખી શકીએ ઓક્ઝેલેટો C2O4-2, એ પણ દ્વિદંતીય લિગેન્ડ છે બેટા. ત્રિદંતીય લિગેન્ડ જે 3 સ્થાનથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. તો ત્રિદંતીય લિગેન્ડમાં બેટા આવી જાય છે PTN, પ્રોપેન 1,2,3 ટાઇએમાઇન, ફોસ્ફેટ PO4-3. આ બંને ત્રિદંતીય લિગેન્ડ છે. અને હવે આનો એક બીજો ટાઈપ પણ લખી શકાય ષટદંતીય. ષટદંતીય લિગેન્ડ. હવે તમને ખબર પડી ગઈ સર ષટદંતીય એટલે જે 6 સાઈડથી આપે. યસ, તો એનું એક જ ઉદાહરણ છે જે તમારે યાદ રાખવું પડે, EDTA. EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. અને યાદ રાખજો આ 3 ને કમ્બાઇનિંગલી તમે બહુદંતીય, બધામાં એક કરતાં વધારે છે એટલા માટે તમે બધાને કમ્બાઇનિંગલી બહુદંતીય લિગેન્ડ પણ કહી શકો. આની સાથે સાથે હજુ એક પ્રકાર આવી જાય, જગ્યા નથી એટલે આપણે ઉપર લખીએ છીએ 5 નંબર કરીને. તો એ પ્રકાર આવી જાય છે ભાઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ, જેને એમ્બિડેન્ટેટ લિગેન્ડ તરીકે ઓળખાય છે. હવે એમ્બિડેન્ટેટ એટલે કે ગુજરાતીમાં એને કહી શકાય ઉભયદંતીય. ઉભયદંતીય લિગેન્ડ એટલે શું? જે લિગેન્ડમાં એક કરતાં વધારે જગ્યાએથી દાતા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે પણ આપશે કોઈ પણ એક જગ્યાએથી. તો Cn- અથવા Nc-, C થી બી આપી શકે, N થી બી આપી શકે, NO2 અથવા તો એની સાથે લઈ શકાય ONO. તો આ બધા ઉભયદંતીય લિગેન્ડ કહેવાય છે.
જે બંનેમાંથી અલગ અલગ કોઈ બી જગ્યાએથી જોડાઈ શકે. જો તમને આખું વર્ગીકરણ પૂછાય તો તમે બેટા 4 માર્કમાં પૂછાય તો આ બધું લખવું પડે. જો 2 માર્કમાં પૂછાય તો તમને સ્પેસિફિકલી એ લોકો કહી દે કે એ વીજભારના આધારે પૂછ્યું છે કે પછી દંતીયતાના આધારે. ક્લિયર બેટા? હવે ધ્યાન આપજો. હવે વાત કરીએ અલગથી પ્રશ્ન શું પૂછાય. આ પ્રશ્ન અલગથી 2 માર્કમાં પૂછાઈ શકે છે. શું છે પ્રશ્ન બેટા? ઉભયદંતીયતાના આધારે અથવા ઉભયદંતીય લિગેન્ડ ઉદાહરણ આપીને સમજાવો. ઉભયદાંતીય નથી, દંતીય છે. બરાબર બેટા? એટલું ખાલી ક્લિયર કરજો. હવે ઉભયદંતીય લિગેન્ડની વ્યાખ્યા શું આવે? લિગેન્ડ કે જેની પાસે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ છે. ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ ધરાવે છે, પરંતુ તે કોઈ પણ એક પરમાણુ દ્વારા જોડાય તો તેવા લિગેન્ડને ઉભયદંતીય લિગેન્ડ કહે છે. ક્લિયર છે બેટા? ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય? હવે એનું ઉદાહરણ ધ્યાન આપો. એનું ઉદાહરણ ધ્યાનથી જુઓ. તો એક્ઝામ્પલ 2 લઈએ બેટા આપણે. નાઇટ્રિટો O અને નાઇટ્રિટો N. જો નાઇટ્રોજન N થી જોડાય તો એને નાઇટ્રિટો O કહેવાય છે. પણ જો ધાતુ સાથે નાઇટ્રોજન N થી જોડાવાની જગ્યાએ O થી જોડાય તો એને નાઇટ્રિટો O કહેવાય છે. એ જ રીતે બેટા થાયોસાઇનેટમાં તમે જોઈ શકો છો કે જો S થી જોડાય તો થાયોસાઇનિડો S કહેવાય છે, અને જો N થી જોડાય તો થાયોસાઇનિડો N કહેવાય છે. ક્લિયર છે? તો આ છે ઉભયદંતીય લિગેન્ડ, જે બેમાંથી કોઈ પણ સાઇડથી જોડાઈ શકે. નેક્સ્ટ વાત કરીએ હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે શું? ધ્યાન આપજો. એવા સંકીર્ણ કે જેમાં, આ સવાલ પણ 2 માર્કનો છે બેટા. એવા સંકીર્ણ કે જેમાં ધાતુ આયન માત્ર એક જ પ્રકારના લિગેન્ડ ધરાવે. એવા સંકીર્ણ કે જેમાં ધાતુ આયન માત્ર એક જ પ્રકારના લિગેન્ડ ધરાવે તો તેવા સંકીર્ણને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. જુઓ બેટા, હોમોલેપ્ટિક સંકીર્ણ એટલે જેમાં એક જ પ્રકારના લિગેન્ડ હોય. ફોર એક્ઝામ્પલ, કોબાલ્ટ NH3 6+2, કોબાલ્ટ NH3 તો બધા લિગેન્ડ કયા પ્રકારના છે? એમોનિયા જ છે. બીજું ઉદાહરણ જોઈ લો, FeCN6-2 નહીં, -3 બી લઈ શકો, -4 બી લઈ શકો, -3 નહીં આવે, -2 નહીં આવે. નેક્સ્ટ જુઓ તમે, બધા એક જ સરખા હોય તો હોમોલેપ્ટિક. હવે બદલો,
એવા સંકીર્ણ કે જેમાં ધાતુ આયન એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે તો તેવા સંકીર્ણને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહે છે. બોલો, ક્લિયર છે? હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે જેમાં ધાતુ આયન એક કરતા વધારે પ્રકારના સંકીર્ણ ધરાવી શકે, તો એને તમે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહી શકો છો. ફોર એક્ઝામ્પલ બેટા, આ જ ઉદાહરણ પણ હવે જુઓ. NH3 4 રહ્યા પણ 2 Cl આવી ગયા બેટા અંદર. તો 6 માંથી શું થયું? બદલાઈ ગયા બેટા. NH3 4 રહ્યા, 2 Cl આવી ગયા. તો એવા લિગેન્ડને, અને અહીંયા જુઓ, ધારો કે અહીંયા +2 હતો તો અહીંયા વીજભાર જતો રહ્યો, તો એને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. સર Fe માં બી લિગેન્ડ બદલાવો? હા, ચલો બદલી જોઈએ. 6 Cn હતા એની જગ્યાએ 4 Cn આયા, 2 પાણી આવી ગયા. તો હવે -3 માંથી વીજભાર 2 Cn જતા રહ્યા તો -1 રહેશે. ક્લિયર છે બેટા? તો જુઓ, લિગેન્ડમાં એક સમાન હોય તો હોમોલેપ્ટિક, જુદા જુદા હોય તો હિટ્રોલેપ્ટિક. સિમ્પલ સવાલ છે, 2 માર્કમાં આવી શકે. નેક્સ્ટ વસ્તુ, સવર્ગ સંયોજનોનું નામકરણ. બેટા નામકરણ તો જ આવડે જો તમે લિગેન્ડના નામ યાદ રાખો. તો અહીંયા મેં તમને ઓલ ઓવર બધા જ પ્રકારના લિગેન્ડના નામ યાદ રાખી શકો એના માટે કોષ્ટક આપેલા છે. C6H5N ને પિરિડીન કહેવાય છે. P જોડે 3 ફિનાઇલ સમૂહ જોઈન્ટ હોય, બેન્ઝીન રિંગ, તો એને ફોસ્ફરસ ટ્રાયફિનાઇલ છે એકચ્યુઅલી, તો એને લિગેન્ડ તરીકે હોય તો ટ્રાયફિનાઇલ ફોસ્ફીન કહેવાય છે. આ બધા તટસ્થ લિગેન્ડ છે. EN જેને ઇથેન 1,2 ડાયમાઇન કહેવાય છે. PTN ભાઈ, તો PN હોય એકલું તો પ્રોપેન 1,2 ડાયમાઇન, PTN હોય તો પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન. એ જ રીતે જો ઇથેન એમાઇન હોય તો ઇથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન, આ બધા તટસ્થ લિગેન્ડ છે. એ સિવાય બેટા તટસ્થ લિગેન્ડમાં H2O હોય તો એક્વા તરીકે ઓળખાય છે, NH3 હોય તો અમાઇન તરીકે ઓળખાય છે, CO હોય તો કાર્બોનિલ, NO હોય તો નાઇટ્રોસિલ, PH3 હોય ફોસ્ફીન અને CS હોય તો થાયોકાર્બોનિલ તરીકે ઓળખાય છે. આ બધા તટસ્થ લિગેન્ડ છે. આ બધા ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિતમાં એ જો લિગેન્ડ તરીકે હોય તો પાછળ ઈડો લાગે છે. બરાબર? Cn માં સાઇનિડો, Nc માં આઇસોસાઇનિડો, N3 માં એઝિડો, F ફ્લોરાઇડો, Br બ્રોમાઇડો, Cl ક્લોરાઇડો, I આયોડો. પણ આ જ વસ્તુ જો બાર કાઉન્ટર આયન, ધ્યાન આપજો, Cl જો સંકીર્ણની અંદર હોય તો એને ક્લોરાઇડો કહી દો, પણ જો Cl સંકીર્ણની બહાર હોય તો એને ક્લોરાઇડ કહેવાય છે. આ ભૂલ ના કરતા, આ વસ્તુમાં તફાવત સમજજો. જો સંકીર્ણની અંદર હોય તો લિગેન્ડ તરીકે નામકરણ થાય, સંકીર્ણની બહાર હોય તો એમાં એને કાઉન્ટર આયન કહેવાય, જેને ગુજરાતીમાં પ્રતિ આયન પણ કહેવાય છે. તો પ્રતિ આયન માટે બેટા એનું આયોનિક નામ વપરાય, જ્યારે લિગેન્ડ તરીકે એનું લિગેન્ડ ધરાવતું નામ વપરાય છે. એ જ રીતે અન્ય ઉદાહરણો આપેલા છે. CO3 ઓક્ઝેલેટ આયન જેને કહેવાય છે, એને કાર્બોનેટો કહેવાય છે. લિગેન્ડ તરીકે હોય તો પાછળ એમને કાર્બોનેટ, CO3 સોરી ઓક્ઝેલેટો આ રહ્યો C2O4 2, તો એને ઓક્ઝેલેટો કહેવાય છે અથવા ઓક્ઝેલેટ. આ બધા આપેલા છે, નજર નાખતા રહેજો. ક્લિયર? તમને સરળ પડે એટલા માટે આપેલા છે. હવે બેટા એના આધારે IUPAC નામકરણ કરીએ. આના આધાર પર કેટલાક IUPAC મહત્વના નામકરણ કરીએ. ચલો, પહેલું સંકીર્ણ છે
જેમાં 6 એમોનિયમ લિગેન્ડ આપેલા છે જેને અમાઇન તરીકે ઓળખાશે બેટા, અને બીજા તમને આપેલા છે બેટા પાછળ કાઉન્ટર આયનમાં ક્લોરાઇડ. તો આનું નામકરણ લિગેન્ડથી શરૂઆત થાય, કારણ કે આગળ ધન આયન નથી એટલે આ સંકીર્ણ ધન આયન છે. તો હેક્ઝા 6 હોવાથી એને હેક્ઝા કહી દો. પહેલાનું જવાબ આવશે હેક્ઝા, 6 વખત હતું એટલે હેક્ઝા, NH3 એટલે અમાઇન, હેક્ઝા અમાઇન. પછી ધાતુ આયન એટલે એને કોબાલ્ટ કહેવાશે. કાઉન્સમાં એનો ઓક્સિડેશન નંબર ગણીને લખવો પડે, અને પાછળ 3 છે એટલે એને ક્લોરાઇડ કહી દો. હવે સર ઓક્સિડેશન નંબર કઈ રીતે ગણાશે? બહુ સિમ્પલ છે બેટા, ઓક્સિડેશન નંબર ગણવું બહુ સિમ્પલ છે, ધ્યાન આપો. પહેલું સંકીર્ણ આવું આપ્યું છે, કોબાલ્ટ NH3 6 Cl3. ધારો કે આનો વીજભાર x ધારી લઈએ, આ બતાવવાની જરૂર નથી પણ તમારે રફમાં મોઢે પણ ગણી શકો. Na3 ની જગ્યાએ 0 આવી ગયું, 3 × Cl માઇનસ, રફમાં અથવા મોઢે. જો તમને મોઢે ફાવે તો ઓરલી બી ઇઝીલી કાઉન્ટ થાય. તો હવે બેટા ઇક્વલ્સ ટુ 0. તો હવે x - 3 બરાબર 0, તો x બરાબર +3. તો તમે અહીંયા લખી શકો, રોમનમાં લખવું પડશે એટલે રોમનમાં આ રીતે 3 બતાવી શકો. થઈ ગયું બેટા, હેક્ઝા અમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. નેક્સ્ટ ઉદાહરણ જુઓ. હવે આમાં 2 લિગેન્ડ છે, અમાઇન ને ક્લોરાઇડો. પહેલા આલ્ફાબેટિકલી અમાઇન આવતું હોવાથી એ પહેલા લખવું પડે. તો જુઓ 5 છે એટલે પેન્ટા અમાઇન. એક Cl છે, Cl લિગેન્ડ તરીકે હોય તો એને ક્લોરાઇડો કહેવાય છે, બરાબર છે, એને તમે ક્લોરાઇડો કહી શકો છો. હવે અગેન ધાતુ આયન તો કોબાલ્ટ જ છે એટલે એ કોબાલ્ટ થઈ ગયું, અને પાછળ પણ ક્લોરાઇડ, પણ વચ્ચે રોમનમાં એનો ઓક્સિડેશન આંક લખવો પડે. હવે મોઢે ગણીએ ઓક્સિડેશન આંક. 0, ધારો કે આનો x છે, x Na3 નો તો 0 છે, તો x + 0 + Cl ટોટલ 3 છે, Cl નો -1 એટલે x - 3 બરાબર 0. -3 સામે જાય તો +3, તો આમાં પણ કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 હશે. થઈ ગયું બીજું સંયોજન. હવે ત્રીજું જોઈએ. ત્રીજામાં આગળ પોટેશિયમ ધન આયન આપ્યો છે, તો શરૂઆત ત્યાંથી કરવી પડે. તો એનું પહેલા લખી દઈએ આપણે પોટેશિયમ. હવે બેટા લિગેન્ડથી હેક્ઝા સાયનિડો, 6 લિગેન્ડ હોવાથી હેક્ઝા કર્યું, Cn છે એટલે એને કહેવાય સાયનિડો. સાયનિડો હેક્ઝા સાયનિડો Fe છે, તો Fe ને પાછળ ફેરેટ તરીકે લખાય છે. કેમ? પાછળ એટ કરવું પડે. જ્યારે સંકીર્ણ સંયોજન ઋણ આયન હોય તો ધાતુની પાછળ એટ અને Fe નું ફેરેટ થાય છે, કરવું પડે. અને કાઉન્સમાં એનો ઓક્સિડેશન આંક ગણી લઈએ. +3 +3 - 6 -3, તો Fe નો +3 હશે. ચાલો ચોથું ઉદાહરણ જોઈએ. ચોથું ઉદાહરણ છે K3Fe(C2O4 થ્રાઇસ). C2O4 થ્રાઇસ ને ઓક્ઝેલેટો કહેવાય છે, અને આગળ પોટેશિયમ છે, તો પોટેશિયમ 3 વખત છે, ટ્રાયઓક્ઝેલેટો. Fe એટલે અગેન ફેરેટ. ઓક્સિડેશન આંક ગણી લો, +3 - 6 સામે ગયું તો +3, તો Fe નો +3 ઓક્સિડેશન આંક હશે. નેક્સ્ટ ઉદાહરણ પાંચમું, K2PdCl4. K2PdCl4, K2 એટલે પોટેશિયમ, ચાર વખત ક્લોરીન એટલે ટ્રાયક્લોરાઇડો, અને પીડી એટલે એને પેલેડિયમ કહેવાય છે, એટલે એને બેટા પાછળ એટ લગાવીને પેલેડેટ લખવું પડે. અને એનો ઓક્સિડેશન આંક ગણો, +2 - 4 સામે ગયો તો +2 - 4 -2 સામે જાય તો +2. નેક્સ્ટ ઉદાહરણ છે આ 3 લિગેન્ડ ધરાવતું, તો
તો કોઈ વાંધો નહીં. અમાઇન ક્લોરાઇડો ઇથાઇલ અમાઇન, અમાઇન ક્લોરાઇડો ઇથાઇલ અમાઇન. તો પહેલા અમાઇનનો એ આવે, પછી ક્લોરાઇડોનો સી આવે અને પછી ઇથાઇલ અમાઇનનો ઈ આવે. એટલે પહેલા મિથાઇલ અમાઇનનો એમ આવે. સોરી હા, ઇથાઇલ અમાઇન નહીં આવે, મિથેન અમાઇન છે. એક કાર્બન એટલે મિથેન અમાઇન બેટા, એટલે એનો એમ છેલ્લો આવે. તો અહીંથી ચાલુ કરો. ડાયક્લોરાઇડો, ડાયક્લોરાઇડો સોરી ડાયઅમાઇન છે, ક્લોરાઇડો એક જ છે. તો ડાયઅમાઇન ક્લોરાઇડો, ડાયઅમાઇન ક્લોરાઇડો એમ છે એટલે મિથેન અમાઇન અને એનો ઓક્સિડેશન હવે પીટી એટલે પ્લેટિનમ, પ્લેટિનમ એનો કાઉન્સમાં જગ્યા છોડો ઓક્સિડેશન આંખની અને પાછળ Cl હોવાથી એને ક્લોરાઇડ કહેવાશે, એને ક્લોરાઇડ કહેવાશે. ક્લિયર છે બેટા આટલી વસ્તુ? હવે ધ્યાન આપજો. આને હવે આપણે ધારો કે આનું ઓક્સિડેશન આંક ગણીએ. Na3 નો 0, ક્લોરીનનો -1, મિથેન એમાઇનનો 0 અને આ ક્લોરીનનો -1, -2 સામે જાય તો +2, રોમનમાં 2. આવડી જાય બેટા? તો આવા આઈયુપીએસસી નામકરણ 2 માર્કમાં પણ પૂછી શકે, કોઈ પણ 2 અથવા 4 માર્કના સવાલમાં 1 માર્કમાં આઈયુપીએસસી નામ પૂછાય છે. હવે બેટા એમસીક્યુમાં પણ આવે છે. હવે એમસીક્યુ માટે આ પ્રશ્ન પણ બહુ મહત્વનો, આમાં ઊંધું છે, ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ અથવા તો 2 માર્કર અથવા બેટા 2 માર્કર્સમાં પૂછાય છે. ચલો શું છે જોઈએ. પહેલું છે બેટા ટેટ્રાઅમાઇન ડાયએક્વા કોબાલ્ટ ક્લોરાઇડ. ટેટ્રાઅમાઇન NH3 4 વખત, ઊંધું. હવે સંકીર્ણ બનાવવાનું છે. ડાયએક્વા પાણી 2 વખત, કોબાલ્ટ 3 તો કોબાલ્ટ બતાવી દીધો. હવે બેટા ક્લોરાઇડ કેટલા છે, ક્લોરાઇડ કીધું તો Cl, પણ Cl કેટલા છે ને એ શોધવું પડશે, એ શોધવું પડશે. તો ધારો કે એ કઈ રીતે શોધાય, પહેલા હું રફલી ગણતા શીખવાડું છું, પછી મોઢે ગણીશું. પહેલા રફ પેજમાં શોધવું હોય તો સંકીર્ણ લખો, CO NH3 4 H2O2 અને બાર Cl એ x જેટલા છે. હવે કોબાલ્ટનો વીજભાર આપેલો છે, કોબાલ્ટનો વીજભાર +3 કીધું છે, એમોનિયાનો વીજભાર 0, પાણીનો વીજભાર 0, ક્લોરાઇડનો -1 થાય, ધારો કે x જેટલા છે, all over 0, +3, these 4 0 zeros, 2 0 0, -2x થશે એટલે -x બરાબર 0. તો x બરાબર બેટા +3 આવ્યું. તો તમારો મતલબ શું થયો, અહીંયા 3 ક્લોરીન હશે એટલે આ Cl થ્રાઈસ આવી ગયો. નેક્સ્ટ ઉદાહરણ પોટેશિયમ. તો બાર કે લખો, કેટલા છે એ ખબર નથી, રહેવા દો. ટેટ્રાસાયનિડો, ટેટ્રાસાયનાઇડો તો 4 વખત Cn થઈ ગયું. હવે બેટા નિકલેટ એટલે નિકલ. હવે આ પોટેશિયમ કેટલા છે વિચારો. આ +2 આપ્યું, આ -1 4 -4 થાય તો આખા સંકીર્ણનો વીજભાર -2 થયો. તો આ ડેફિનેટલી 2 હોવા જોઈએ, કારણ કે +1 2 2 થઈ ગયો. તો સંકીર્ણ આવું થઈ ગયું. આવું મોઢે પણ ગણી શકો. થર્ડ પોઈન્ટ ટ્રીસ. જુઓ બેટા, સંકીર્ણમાં વચ્ચે નામ આવતું એવા હોય તો એને 20 30 ટેટ્રાકીસ વડે દર્શાવાય છે. તો હવે ટ્રીસ છે, તો હવે ટ્રીસનો મતલબ થઈ ગયો 3 વખત છે. કોણ છે? ઇથેન 1,2 ડાયમાઇન, એને આપણે EN તરીકે બતાવીએ છીએ. 3 વખત એટલે ટ્રીસ. ક્રોમિયમ છે Cr અને બહાર આવી જશે ક્લોરાઇડ. હવે બેટા આનો કોઈ વીજભાર નથી, 0. ક્રોમિયમ +3 છે તો Cl -3 થવા માટે 3 Cl હોવા જોઈએ. તો Cl થ્રાઈસ આવડી જાય બેટા. ચલો
હવે આગળ જોઈએ, ચોથું જોઈએ. ચોથું છે બેટા અમાઇન, એટલે એક NH3 હશે. પછી છે બ્રોમાઇડો Br, પછી છે ક્લોરાઇડો Cl, પછી છે નાઇટ્રાઇટો N એટલે NO2. તો હવે બેટા અને પ્લેટિનેટ એટલે PT. તો હવે બેટા આનો ઓક્સિડેશન આંક ગણી લીધો. ધારો કે 2 આપ્યો છે, -1 -2 2, ઓવરઓલ કોઈ જ વીજભાર નથી. તો આવું સંકીર્ણ હશે. ડાયક્લોરિડો Cl ટ્વાઇસ, બીસ એટલે 2 વખત આવશે, ઇથેન 1,2 ડાયમાઇન En2, બરાબર. અને પ્લેટિનમ PT, અને હવે કે છે નાઇટ્રેટ, નાઇટ્રેટ એટલે NO3, બરાબર છે બેટા NO3. આવું સંકીર્ણ થયું. હવે ક્વેશ્ચન એ છે બેટા NO3 કેટલી વખત હશે, કેટલી વખત NO3 હશે. હવે પહેલા આનો વીજભાર ગણો. પ્લેટિનમનો વીજભાર +2 આપ્યો છે, બરાબર. હવે ધ્યાન આપજો, Cl નો -2 થાય, Cl નો -2 થાય, ના સોરી પ્લેટિનમનો +4 આપ્યો છે, ભૂલ થઈ, 4 આપ્યો છે. આનો -2 થાય, 4 - 2 આનો +2 થયો. કેટલો થયો આખાનો? +2. તો આનો -1 છે. તો આ 2 વખત હોવું જોઈએ, આ 2 વખત હોવું જોઈએ. આવડી જાય તો જ બેલેન્સ થશે વીજભાર. -2 +2 બરાબર છે +4 -2 0. નાવ નેક્સ્ટ વન, છેલ્લું આયરન. આ વખતે આયરન બહાર આપ્યું છે તો એને Fe લખો. હેક્ઝાસાઇનિડો તો CN6 અને ફેરેટ, અંદર પણ આયર્ન. સંકીર્ણમાં 2 વખત આયરન આપ્યું છે. હવે વિચાર એ આવે કે અહીંયા કેટલા વડે ગુણવું પડશે. ધ્યાનથી જુઓ, આનો છેલ્લા ફેરેટનો વીજભાર +2 આપ્યો છે, આનો થઈ ગયો -6. તો આ આખા કૌંસનો વીજભાર -4 આપ્યો છે, આ Fe નો વીજભાર +3 આપ્યો છે. હવે -4 ને 3 ને બેલેન્સ કઈ રીતે કરશો? તો યાદ રાખો, આ એક્ઝામ્પલ સ્પેશિયલ છે, ઇમ્પોર્ટન્ટ કહી દેજો. MCQ માં અથવા ગુજરાત બોર્ડમાં ક્યાંક જોવા મળશે. તો હવે +3 -4 ને બેલેન્સ કરવા, 3 ને 4 વડે, 4 ને 3 વડે ગુણવું પડે. એટલા માટે અહીંયા આવી જશે Fe4 અને આને કૌંસની બહાર 3. આવડી જાય બેટા, Fe4 આખા કૌંસની બહાર 3. તો હવે જુઓ, 4 તરી +12, 4 તરી -12, ટોટલ 0. આ રીતે આ એક્ઝામ્પલ થોડું અલગ હોવાથી થોડું અલગ રીતે સોલ્વ કરવું પડે. આવડી જાય તો આ હતા IUPAC નામકરણ. હવે આગળ જઈએ તો સમઘટકતા ટોપિક આવ્યો. આ ટોપિક પણ બહુ મહત્વનો છે. એમાં મોસ્ટલી બંધારણીય અને અવકાશીય સમઘટકતા પૂછાય છે. ચલો ફોકસ કરીએ પહેલા બંધારણીય સમઘટકતા પર. FeNH3 ટ્વાઇસ CN4 ના બંધારણીય સમઘટકો દોરો. તો જ્યારે મેટલ જોડે A2B4 કોમ્બિનેશન આવે ત્યારે સમજી લો એ 2 સમઘટક ભૌમિતિક બતાવે. એ સીસ પણ બતાવે અને ટ્રાન્સ પણ બતાવે. સીસ એટલે સાથે, ટ્રાન્સ એટલે સામસામે. જુઓ, Fe જોડે કઈ રીતે સમઘટકતા જોવા મળશે. 6 હોય એટલે અષ્ટફલકીય આકાર થઈ ગયો બેટા. તો એક ઉપર, એક નીચે અને સમચતુષ્ફલકીય. આ રીતની ગોઠવણી હશે. હવે ધ્યાન આપજો બેટા, આ રીતની ગોઠવણીમાં લિગેન્ડ ક્યાં જોડાય છે એ મહત્વનું છે. લિગેન્ડ અલગ અલગ રીતે જોડાવાથી તમને સીસ અને ટ્રાન્સ મળશે. કયું મળશે બેટા? સીસ અને ટ્રાન્સ. તો લિગેન્ડ ક્યાં ક્યાં જોડાય છે એ મહત્વનું છે. ધારો કે લિગેન્ડ પાસે પાસે જોડાય, 2 NH3 અહીંયા આયા, 4 CN અહીંયા આયા. તો આને જુઓ તમે, 4 CN સાથે છે, 2 NH3 સાથે છે. તો આને તમે સીસ સમઘટકતા કહી શકો. કયું કહેવાય છે બેટા? સીસ. જ્યારે માની લો ઓલ્ટરનેટ જગ્યાએ ક્યાંક નડ્યું, ફોર એક્ઝામ્પલ 2 CN તો અહીંયા આયા, પણ હવે 4 CN છે સામસામે આયા,
અને બે NH3 પણ સામસામે આવ્યા, તો આને કહેવાય છે ટ્રાન્સ, આને કહેવાય છે ટ્રાન્સ. તો થઈ ગયું બેટા, આ સિસ આ ટ્રાન્સ, આવા બે ભૌમિતિક સમઘટકો મળે છે. નેક્સ્ટ ઉદાહરણ COCl2 ટ્વાઇસ, EN દ્વિદંતીય લિગેન્ડ છે. તો આમાં ભૌમિતિક પૂછ્યા છે, જોડે હું સવાલને એક્સટેન્ડ કરું કે અવકાશીય સમઘટક પણ દર્શાવો, અવકાશીય સમઘટકતા પણ દર્શાવો. તો હવે આ કેસમાં બેટા, તો હવે આ કેસમાં ભૌમિતિક સાથે સાથે અવકાશીય પણ મળશે. જુઓ, વચ્ચે એક્ઝેક્ટલી કોબાલ્ટ આવી ગયું, એની જોડે 6 સમઘટકતા પહેલા દર્શાવી દો. 1 2 3 4 5 6 બતાવી દીધી. હવે ઉભા રહો, હવે આપણે સૌથી પહેલા આ પાનાને લોક કરી દઈએ. આમાં કુલ 3 સમઘટક મળશે. કેટલા મળશે બેટા? 3. કઈ રીતે સર 3? હમણાં ખબર પડશે, થોડી ધીરજ રાખો, હમણાં ખબર પડશે. ધારો કે બેટા પાસે પાસે જોડાશે, પાસે પાસે જોડાય તો સીસ કહેવાય છે. તો પહેલા હું બે EN ને પાસે પાસે જોડું, તો EN દ્વિદંતીય હોવાથી એ કંઈક આ રીતે જોડાય. EN દ્વિદંતીય છે એટલે એ હંમેશા આ રીતે જોડાય. હવે બેટા વધ્યું શું તમારું? Cl, તો એ આ રહ્યું. તો આ સમઘટક જે મળ્યો ને એ સીસ છે, પણ જુઓ તમે ધ્યાનથી, એનો મિરર ઇમેજ બને છે. તો આ સીસના બે પ્રકાર પ્રકાશીય સમઘટક આવશે. સીસ એ એક ડેક્સ્ટ્રો બતાવશે અને એક સીસમાં અગેન લીવો મળશે. લીવો, લીવો કઈ રીતે આવ્યું? જુઓ, આ એક્ઝેક્ટ મિરર ઇમેજ, આની એક્ઝેક્ટ મિરર ઇમેજ એની પર અધ્યારોપિત કરી શકાતી નથી. આની મિરર ઇમેજ આની ઉપર અધ્યારોપિત થઈ શકતી નથી. વચ્ચે આપણે અરીસો બતાવી દો, વચ્ચે અરીસો બતાવી દો. તો જુઓ, બે મિરર ઇમેજ છે પણ એકબીજા પર અધ્યારોપિત કરી શકાતી નથી. એટલે યાદ રાખો, ઉપર ખાસ લખજો, સીસના બે પ્રકાર મળશે, એક લીવો એક ડેક્સ્ટ્રો. સર કઈ રીતે કયો લીવો હોય અને કયો ડેક્સ્ટ્રો હોય એ ખબર હોય? ના ખબર હોય, એ પ્રેક્ટિકલ પરથી જ ખબર પડે. લીવો ને ડેક્સ્ટ્રો એમને સમજ આવતી નથી, એ પ્રેક્ટિકલ પરથી ખબર પડશે. હા, સીસના એક મળ્યા પણ ટ્રાન્સના પ્રકાશીય મળશે નહીં. ટ્રાન્સના પ્રકાશીય સમઘટકો ન મળે. કેમ ના મળે બેટા? કારણ કે એની મિરર ઇમેજ એ સમમિતીય છે, એની પર અધ્યારોપિત થઈ જશે. જુઓ બેટા, હવે આ ટ્રાન્સ આવી ગયો, જેમાં બે EN સામ સામે આવી ગયા અને બે ક્લોરાઇડો જે છે એ પણ સામ સામે આવી ગયા. તો આને તમે ટ્રાન્સ સમઘટક કહી શકો. તો હવે ટ્રાન્સની મિરર ઇમેજ એની પર અધ્યારોપિત કરી શકાય એવી આવશે, એટલે ટ્રાન્સના અવકાશીય સમઘટકતા મળશે નહીં. હવે આગળ જઈએ, 3:3 છે. યાદ રાખજો, જ્યારે મેટલ આયન જોડે A3B3 હોય તો સમઘટકતાના નામ બદલાય છે. જો મેટલ આયન જોડે A3B3 હોય તો જનરલી આપણે જે સાથે હતા એને સીસ કહેતા હતા, હવે એ સીસ કહેવાય નહીં. તો સર સીસની જગ્યાએ એને શું કહીશું? તો એને કહેવાય છે તમારે ફેશિયલ, ફેશિયલ, જેને ઇંગ્લિશમાં FAC થી બી બતાવાય છે. અને સામ સામે હતા સર તો ટ્રાન્સ કહેતા હતા. તો હવે સર ટ્રાન્સની જગ્યાએ શું કહીશું? તો એને કહેવાશે મેરીડિયોનલ. જેને ઇંગ્લિશમાં MAR3 બતાવાય છે. ફેશિયલ અને બેટા મેરીડિયોનલ. ડન બેટા? હવે જુઓ, એ દોરીએ તો મેટલ આયન કોબાલ્ટ છે, તો વચ્ચે કોબાલ્ટ આવી ગયો. અગેન 6 વસ્તુ એમની એમ બતાવી દો.
6 બંધ જે આગળ બતાવતા હતા એવા જ બતાવી દીધા. તો હવે સર આ ફેશિયલ ને મેરિડોનિયલ કઈ રીતે આવશે? જુઓ બેટા, ધારો કે 3 NH3 લિગેન્ડ સાથે સાથે છે, 3 NH3 લિગેન્ડ સાથે સાથે છે અને આ બાજુ 3 NO2 સાથે સાથે છે. તો એને તમે FAC અથવા ફેશિયલ કહી શકો. જ્યારે મેરિડોનિયલમાં શું થશે? મેરિડોનિયલમાં થોડું બદલાઈ જશે. જુઓ બેટા, થોડું કઈ રીતે બદલાયું? 2 NH3 માં વચ્ચે એક NO2 આવ્યો, તો હવે NH3 સળંગ રહ્યા નહીં અને NO2 પણ સળંગ રહ્યા નહીં. 2 NH3 સામસામે આવ્યા, 2 NO2 સામસામે આવ્યા, તો એને મેરિડિયોનલ કહેવાય છે. આ બધા ભૌમિતિક સમઘટકતાના પ્રકારો છે. આમાંથી કોઈ પણ 2 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. નેક્સ્ટ વસ્તુ પર આગળ જઈએ. હવે આ ચેપ્ટરનું હાર્ટ આવ્યું. 4 માર્કના પ્રશ્નો અહીંથી આવે છે, અહીંથી આવે છે. તો જોઈએ 4 માર્કના પ્રશ્નો કેવા આવે છે. સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે K4FeCN6 માં બંધનની ચર્ચા કરો. બહુ જ સરળ કીધું છે. K4FeCN6 સૌથી પહેલા મધ્યસ્થ પરમાણુ ઓળખો. મધ્યસ્થ પરમાણુ Fe છે. Fe માટે Z શું આવશે? સતી વક્રમ ફે. Fe માટે Z26 આવે છે. Z26 છે તો ઇલેક્ટ્રોન રચના થઈ જશે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. હવે અહીં Fe નો ઓક્સિડેશન આંક ગણો. તો અહીં Fe +4 -6, -2 સામે જાય તો +2, તો અહીં Fe +2 સ્વરૂપે છે. તો હવે બેટા Fe જો +2 હોય તો તમે કહી શકો આર્ગોન કમ્પ્લીટ 3d6. તો 3d6 રચના બતાવો. તો D ની અંદર કુલ 5 કક્ષકો હોય છે. થઈ ગઈ 5 કક્ષકો. એમાં 6 ઇલેક્ટ્રોન બતાવીએ તો એ કંઈક આ રીતે રહેલા હોય. પહેલા 1 1 1 અને છેલ્લે અહીંયા 6. તો આ રીતની રચના છે. હવે ધ્યાનથી જોઈએ તો ખબર છે આપણને Cn એ પ્રબળ લિગેન્ડ છે. Cn એ પ્રબળ લિગેન્ડ હોવાથી યુગ્મીકરણ કરશે. યુગ્મીકરણ કરશે. અને યુગ્મીકરણ કઈ રીતે થશે? ધ્યાન આપજો. તો હવે બેટા Fe જે +2 છે એમાં આર્ગોન કમ્પ્લીટ થયા પછી ધ્યાન આપજો. હવે આ જે 6 કક્ષકો, આ 5 કક્ષકોમાં 6 ઇલેક્ટ્રોન હતા એનું યુગ્મીકરણ થશે. આ છેલ્લા 2 અહીંયા જઈને પેરિંગ થઈ જશે અને અહીંયા પાછળ ડી કક્ષકમાં 2 ખાલી પડશે. એની પાછળ એક 4s આવેલી હોય અને એની પાછળ 3 4p આવેલી છે. એની પાછળ 3 4p આવેલી છે. તો 3d 4s અને 4p. હવે જુઓ ટોટલ 6 Cn ને આવું છે માટે 6 કક્ષકોનું સંકરણ થશે. કઈ 6 કક્ષકોનું સંકરણ થશે? 2 D ની એટલે D2, 1 S અને 3 P. આમ અહીંયા D2sp3 સંકરણ થશે. બરાબર છે. તો યાદ રાખજો ભાઈ, અહીંયા લખીએ છીએ આપણે આગળ સંકરણ કયું થયું. તો સંકરણ થાય છે બેટા D2sp3. તો હવે બેટા આ સંકીર્ણ કઈ રીતે બનશે? તો ધ્યાન આપો બેટા, FeCN6 -2 કઈ રીતે બને છે? તો આર્ગોન તો કમ્પ્લીટ હતો, બાકીની અંદરની 3 3d કક્ષકો જે સંકરણમાં ભાગ નતો લીધો, જ્યાં યુગ્મીકરણ થયું હતું, એ એઝ ઇટ ઇઝ છે, જેમાં તમે 2 2 ઇલેક્ટ્રોન બતાવી શકો છો.
પણ હવે પાછળ સંકરણ પામી નવી 6 સંકૃત કક્ષકો મળે છે. કેટલી કક્ષકો મળશે? 6 સંકૃત કક્ષકો. 1 2 3 4 અને લાસ્ટ 5 6. અરે ભાઈ સાહેબ 6. તો 6 સંકૃત કક્ષકો મળી. હવે આ સર 6 ખાલી કક્ષકો હતી. કઈ હતી બેટા? D2sp3 સંકૃત કક્ષકો. હવે સર એ ભરાશે કઈ રીતે? તો બેટા જે CN લિગેન્ડ છે, જે CN લિગેન્ડ છે એ 6 ઇલેક્ટ્રોન પેર લઈને આવશે. શું કરે છે બેટા? 6 ઇલેક્ટ્રોન પેર લઈને આવશે અને અહીંયા જોડાશે. સવર્ગ સંયોજન બંધ બનાવશે. ડન બેટા. અને આ રીતે તમારું સંકીર્ણ બનશે. હવે જુઓ, આમાં તમે 3 પોઈન્ટ ખાસ લખજો છેલ્લે જવાબમાં. સંકરણ, આકાર અને ચુંબકીય ગુણધર્મ. તો જુઓ, ચલો લખી લઈએ. અહીંયા સંકરણ કયું થયું દીકરાઓ? તો અહીંયા સંકરણ સર થાય છે D2sp3. સર આકાર કયો આવ્યો? અષ્ટફલકીય. સર ચુંબકીય ગુણધર્મ જોઈ લો, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી નથી, એટલે ચુંબકીય ગુણધર્મ આવશે પ્રતિચુંબકીય. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી હોત તો એનો આકાર ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય આવી શકે. હવે એનો આકાર દોરી દઈએ. વચ્ચે વચ આવી જશે Fe, એની જોડે 6 અલગ અલગ દિશામાં 6 CN સવર્ગ સહસંયોજક બંધ બનાવી અષ્ટફલકીય આકાર ધરાવે છે. અને એનો વીજભાર -2 હશે, કેમ કે બાર કાઉન્ટર આયન તરીકે +2 વાળો K2 છે. +1 +1 +2. તો આટલું તમે લખો અને બરાબર સમજાવો તો 4 માંથી 4 માર્ક મળી જાય. ક્લિયર બેટા? 4 માર્કમાં આ ટોપિકમાંથી હાઈએસ્ટ પ્રશ્નો આવે છે. નેક્સ્ટ એવો જ પ્રશ્ન જે 4 માર્કમાં પૂછાય છે. સાબિત કરો NiCN4 2- સમતલ્ય સમચોરસ છે, જ્યારે NiCl4 સમચતુષ્ફલકીય છે. બહુ જ સરળતાથી સાબિત થાય. ચલો કરીએ. બંનેમાં મધ્યસ્થ પરમાણુ નિકલ જ છે. તો નિકલ માટે Z બરાબર શું થાય? સતી વક્રમ ફેકોની. નિકલ 28 પરમાણુ ક્રમાંક ધરાવશે. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? આર્ગોન કમ્પ્લીટ, બાર 4s2, અંદર 3d8. હવે અહીંયા Ni +2 સ્વરૂપે છે. -4 સામે જાય તો +4, +4 -2 +2 સ્વરૂપે છે. તો આર્ગોન કમ્પ્લીટ એ 3d8 ધરાવતું હશે. હવે ધ્યાનથી જુઓ, અહીંયા 3d8 બતાવી દઉં છું. જગ્યા ઓછી હોવાથી હું બાજુમાં જ બતાવું છું. તો 3d8 તમે જોઈ શકો છો. તો 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 આ રીતે હશે. હવે નેક્સ્ટ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું ઇમ્પોર્ટન્ટ છે? તો ભાઈ લખી શકો અહીંયા તમે કે CN પ્રબળ લિગેન્ડ હોવાથી યુગ્મીકરણ થશે. સોરી, ફોન આવી રહ્યો હતો. ડન. યુગ્મીકરણ થશે. અને યુગ્મીકરણ થશે બેટા તો શું આવશે? ધ્યાન આપો. Ni+2 માં આર્ગોન પૂરું થયા પછી 3d8 ના ઇલેક્ટ્રોન કઈ રીતે યુગ્મીકરણ પામશે? જુઓ, થઈ ગયું. અને એક ખાલી 3d કક્ષક બચશે. પાછળ 4s અને 3 4p તો છે જ. 4s 4p છે જ.
હવે સંકરણ કયું થયું બેટા? તો આ કેસમાં સંકરણ થશે DsP2. હવે તમે જાણો છો જો સંકરણ DsP2 થાય તો આ આકાર કયો આવે બેટા? તો અહીંયા હવે તમે લખી શકો કે સંકરણ DsP2 થશે. જો સંકરણ DsP2 થાય તો આકાર આવી જાય બેટા સમચોરસ અથવા સમતલીય ચોરસ. તો આનો આકાર સમતલીય ચોરસ આકાર થશે. અને જુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે પ્રતિચુંબકીય ગુણ ધરાવશે. બરાબર. આની સાથે સાથે તમે સાઈડમાં હવે પેલી આગળ જેવી રચના ધરાવવાની જરૂર નથી. અહીંયા તમારે હજુ આનું બી લખવાનું છે 4 માર્કમાં. એટલે અહીંયા ડાયરેક્ટ આકાર દોરી દો તો ચાલે, દોડે. NiCN 4 એ 4 ખૂણામાં, તો સમતલીય સમચોરસ આકાર થઈ ગયો. અહીંયા ખાસ ધ્યાન આપજો, CN લખજો, NC નહીં, કારણ કે C થી N થી જોડાશે. ડન બેટા. અને વીજભાર આવી જાય -2. તો થઈ ગયો સમતલીય સમચોરસ આકાર. હવે જુઓ બેટા, હવે ધ્યાન આપજો. હવે બેટા નેક્સ્ટમાં તમને કહે છે કે NiCl4 2- સમચતુષ્ફલકીય છે, એ સાબિત કરો. ચલો કરીએ. પહેલા 2 પોઈન્ટ ડિટ્ટો સેમ ના સેમ. પહેલા 2 પોઈન્ટ ડિટ્ટો સેમ ના સેમ. કેમ? મધ્યસ્થ પરમાણુ તો Ni જ છે બેટા, અને Ni+2 જ છે. હવે ત્રીજો પોઈન્ટ બદલાયો. Cn પ્રબળ હતો, તમે લખજો Cl પ્રબળ લિગેન્ડ નથી. Cl તમારો પ્રબળ લિગેન્ડ નથી, માટે યુગ્મીકરણ થશે નહીં. યુગ્મીકરણ થશે નહીં. ધ્યાન આપી દેજો. હવે કીધું છે તમને યુગ્મીકરણ નહીં થાય તો શું થશે બેટા? ધ્યાન આપજો. તો આ કેસમાં Ni+2 એમનું એમ રહ્યું. યુગ્મીકરણ ન થયું તો કઈ ફરક ના પડ્યો. આર્ગોન કમ્પ્લીટ 3d9 એમનું એમ રહ્યું. તો પાછળ 4s અને 3p, 4s અને 3p એનું સંકરણ થશે. અને આ કેસમાં સંકરણ કયું થયું? તો આ કેસમાં હવે sp3 સંકરણ થશે. કારણ કે બેટા હવે 3d તો ભાગ નહીં લે, ખાલી 4s અને 4p જ લેશે, કારણ કે 3d માં અર્ધપૂર્ણ છે, ખાલી એક પણ નથી. તો સંકરણ અહીંયા થઈ ગયું sp3. હવે તમે જાણો છો બેટા, જો sp3 સંકરણ હોય તો આકાર આવી જાય સમચતુષ્ફલકીય. અને સમચતુષ્ફલકીય આકાર આવી જાય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય તો એને અનુચુંબકીય કહેવાશે. અહીંયા પ્રતિચુંબકીય મળતું હતું, આ અનુચુંબકીય. સવાલ ફેરવીને અહીંયા અનુચુંબકીય અથવા પ્રતિચુંબકીય બી પૂછી શકે, તોય લખવું પડે આનું આ. અને સાઈડમાં હવે આકાર બતાવી દઈએ. નિકલ વચ્ચે આવી ગયો. હવે આમાં 4 ક્લોરીન આ રીતે બતાવીશું. સમચતુષ્ફલકીય આકાર બેટા. અરે ભાઈ સાહેબ, Cl. ડન. તમને નોટ્સમાં દેખાશે, ભલે અહીંયા નડે છે. તો આ આકાર આવી ગયો સમચતુષ્ફલકીય. આવડી જાય બેટા. તો આમ તમે હવે છેલ્લે ફાઇનલ આન્સર શું લખશો? ફાઇનલ આન્સર કંઈક આવી રીતે લખજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. NiCN4 2- માં DsP2 સંકરણ થાય છે. માટે તે સમચતુષ્ફલકીય છે, સોરી સમતલીય ચોરસ છે. જ્યારે NiCl4 -2 માં
sp3 સંકરણ થાય છે. કયું સંકરણ થાય છે બેટા? sp3 સંકરણ થાય છે. ત્રગડો છે, વ્યવસ્થિત કરી લેજો ભાઈ. માર્ક અહીંયા ફાઇનલ આન્સરમાં જવો ના જોઈએ. માટે તે સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બોલો, આવડી જાય બેટા? આટલો સવાલ તમે લખી દો ને તો સમજી લો 4 માંથી 4 માર્ક. 4 માંથી 4 માર્ક પાકા પાયે. નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછાય છે જુઓ. અગેન એ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો. એક અનુચુંબકીય છે, એક પ્રતિચુંબકીય છે, સાબિત કરો. ચલો કરી દઈએ. હવે બહુ વ્યવસ્થિત કરી દઈએ. ફરીથી એ જ રીતે FeH2O6 તો લખો મધ્યસ્થ પરમાણુ કયો છે બેટા? મધ્યસ્થ પરમાણુ સર Fe છે. Z કેટલો થાય? સતી વક્રમ ફે 26 થાય. કેટલો થાય Z? 26. જુઓ આગળ આપણે Fe કર્યું હતું એના જેવું જ છે આ કાઇન્ડ ઓફ. બરાબર? FeZ 26 છે. હવે H2O6 એ કેવો છે ભાઈ? અનુચુંબકીય. જ્યારે Cn વાળો પ્રતિચુંબકીય. ઓકે, મધ્યસ્થ પરમાણુ લઈ લીધું. હવે ધ્યાન આપો. ધારો કે હું પહેલા વાત કરું છું આ બાજુ FeH2O6 ની. બરાબર? અને સામેની સાઈડ વાત કરીશું FeCN6 ની. Fe નો ઓક્સિડેશન આ +3 થશે. તો Fe +3 છે તો આર્ગોન કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચના અહીંયા બી લખો. આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6 હતું. હવે જુઓ 4s2 જતું રહ્યું, 2 ગયા, 3 ગયા એટલે 3d5 બચ્યું. 3d5 બચ્યું. હવે ધ્યાન આપજો, આ 3d5 બતાવું છું. આ 3d5 બતાવું છું. હવે ઇલેક્ટ્રોન 5 છે, 5 એ 5 અયુગ્મિત છે અત્યારે. હવે પાણી નિર્બળ લિગેન્ડ છે. H2O નિર્બળ લિગેન્ડ છે. માટે યુગ્મીકરણ થશે નહીં. હવે યુગ્મીકરણ ન થાય તો ચિંતા ના કરો. પાછળ એક 4s 3 4p અને 5 4d પડી છે. પાછળ એક 4s 3 4p અને 5 4d પડી છે. બરાબર? 5 4d પડી છે. જુઓ તો લખો 4s 4p 4d. એનું સંમિશ્રણ થાય. એનું સંમિશ્રણ થાય. અને સંકરણ કયું થશે બેટા? હવે તો આ કેસમાં હવે સંકરણ થઈ જશે sp3d2. sp3d2 સંકરણ. બરાબર બેટા? 6 લિગેન્ડ જોડાય છે, 6 કક્ષક લીધી. sp3d2 સંકરણ થઈ ગયું. હવે બેટા sp3d2 સંકરણ થાય ને બતાવવું છે આખું તો બતાવી દઈએ. ચલો તો FeH2O6 કઈ રીતે બને? કઈ રીતે બને? તો જુઓ, પહેલા મધ્યસ્થ પરમાણુ Fe ની ઇલેક્ટ્રોન રચના હતી એ તો લખી દો. આર્ગોન કમ્પ્લીટ 3d5. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો પડ્યા જ છે. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો પડ્યા જ છે. જોઈ લો. હવે નવી 6 સંકૃત કક્ષકો બની છે. નવી 6 સંકૃત કક્ષકો બની છે. બરાબર? નવી 6 સંકૃત કક્ષકો બની છે. ચલો હવે એ 6 એ 6 સાથે પાણી આવશે એક એક ઇલેક્ટ્રોન પેર લઈને. એક એક ઇલેક્ટ્રોન પેર લઈને. અને બની ગયો સંકીર્ણ. બની ગયો સંકીર્ણ. હવે ધ્યાન આપજો. સર સમજ તો પડી ગઈ. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય. યસ, લખી લો. ભલે આ સવાલ 2 પાનામાં સમજાઈશું. લખી લો.
લખી લો. સંકરણ કયું થયું? sp3d2. આકાર કયો આવશે? અષ્ટફલકીય. હવે હું લખું છું મહત્વની લાઈન. 3D કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી 3D કક્ષકમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી, ભાઈ ધ્યાન આપજો, +3 છે, બરાબર છે, એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી અનુચુંબકીય ગુણ ધરાવે છે. છેલ્લે આકાર બતાવવો હોય તો અષ્ટફલકીય જ આવશે. બતાવી શકો CN સોરી H2O +3 આવડી જાય. સર આ તો હજુ અડધો થયો. યસ, પેલો બી બતાવવું પડશે હજુ. ચલો બતાવીએ. FeCN6 કયું કીધું છે એમાં તમને? FeCN6 અને 4 ચલો દર્શાવીએ. મધ્યસ્થ પરમાણુ કયો છે? Fe સર મધ્યસ્થ પરમાણુ Fe Z બરાબર 26 સર એનું ઇલેક્ટ્રોન રચના લખી લો સર. તો ઇલેક્ટ્રોન રચના શું આવશે બેટા? આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6 બતાવી દીધું. હવે ધ્યાન આપો. ધારો કે આ Fe નો ઓક્સિડેશન આંક -6, સામે ગયા +6 -4, Fe+2 સ્વરૂપે હાજર છે. આર્ગોન કમ્પ્લીટ 3d6 બતાવી દો. આ 3d6 પહેલા એક આવે, પછી યુગ્મીકરણ થાય. હવે ધ્યાન આપો. અહીં CN પ્રબળ લિગેન્ડ છે, માટે યુગ્મીકરણ થશે. તો કઈ રીતે યુગ્મીકરણ થાય? ધ્યાન આપજો. યુગ્મીકરણ કઈ રીતે થાય આજ બતાવી દઈએ. Fe+2 હતું. કઈ રીતે યુગ્મીકરણ થાય? આર્ગોન કમ્પ્લીટ 3d6 જ રહેશે. આ બે નીકળી, અહીંયા યુગ્મીકરણ થયા. બાજુમાં 4s ખાલી છે, 3 4p ખાલી છે. 3d6 4s 4p. હવે સંકરણમાં ભાગ કઈ લેશે? 2s 1p 2d 1s અને 3p d2sp3 સંકરણ થશે. ધ્યાન આપજો. આગળ sp3d2 થયું હતું, અહીંયા d2sp3 સંકરણ થયું. બતાવો સર હવે ઇલેક્ટ્રોન એમાં કઈ રીતે ભરાશે? ધ્યાન આપજો. હવે હું બતાવું છું ફાઇનલી. FeCN6 4- સંકીર્ણ. તો સૌથી પહેલા શું આવે છે? 3D માં 6 છે. 3D માં કેટલા છે? 6 છે. હવે 4s માં શું થશે? આ 3D ના 6 જે યુગ્મીકરણ પામેલા હતા એમને, આ 3D ની 2 કક્ષક, 4s ની 1 અને 4p ની 2, એમ નવી 6 સંકૃત કક્ષકો મળી. કેટલી મળી? નવી 6 સંકૃત કક્ષકો મળી ગઈ. હવે ધ્યાનથી જુઓ. 1 2 3 4 5 6 અને નવી 6 સંકૃત કક્ષકો મળી. એ 6 સંકૃત કક્ષકો બતાવી દઈએ આપણે. CN અને બતાવી દો.
ડન બેટા, ડન છે બેટા, ક્લિયર છે આટલી વસ્તુ? તો યસ, આ રીતે સંકીર્ણ મળ્યું. કી પોઈન્ટ લખો સર એના 3. શ્યોર, કેમ નહીં? સંકરણ sp3d2 આકાર અષ્ટફલકીય, અષ્ટફલકીય. ચુંબકીય ગુણધર્મ, સૌથી મજાનો પોઈન્ટ આ આવ્યો. ચુંબકીય ગુણધર્મ, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી પ્રતિચુંબકીય. બોલો કન્સેપ્ટ ક્લિયર? બોલો કન્સેપ્ટ ક્લિયર? એકદમ ઈઝી. 4 માર્કમાં પૂછાય તો લખી શકો. પહેલો અનુચુંબકીય આવી ગયો, બીજો પ્રતિચુંબકીય આવી ગયો. ડન છે બેટા? એકદમ સરળ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન અગેન એના જેવો જ છે. FeCN6 3- છે. એમાં સંકરણ સમજાવો, ચુંબકીય ચાક માત્રાની ગણતરી સમજાવો અને ભ્રમણનો પ્રકાર અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય સમજાવો. ચલો કરી લઈએ. એના જેવો જ છે, કરી લઈએ. મધ્યસ્થ પરમાણુ કયો છે? મધ્યસ્થ પરમાણુ સર Fe છે. સર Fe છે. સર Z26 છે. સર ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. હવે સર એનો ઓક્સિડેશન આંક -6 સામે જાય +6, +6 માંથી -3 +2. તો સર Fe પ્લસ કયા સ્વરૂપે રહેલો છે બેટા? -6 સામે જાય +6 -3 +3. તો એની ઇલેક્ટ્રોન રચના સિમ્પલ આર્ગોન કમ્પ્લીટ 3d5. હવે ધ્યાનથી જુઓ, આ 3d5 છે બેટા, 3d5 છે. તો એમાં 5 ઇલેક્ટ્રોન એકાકી ઇલેક્ટ્રોન સ્વરૂપે જ રહ્યા હશે. કેવા રહ્યા હશે બેટા? એકાકી ઇલેક્ટ્રોન સ્વરૂપે. 1 2 3 4 5 થઈ ગયા બેટા. હવે બેટા Cn- પ્રબળ લિગેન્ડ છે. અગ્રી કરો છો? યસ સર, Cn- પ્રબળ છે સર. માટે યુગ્મીકરણ થશે, માટે યુગ્મીકરણ થશે. ધ્યાન આપજો. કઈ રીતે યુગ્મીકરણ સર થશે? આનું આ Fe+3 ને હું નીચે બતાવું છું યુગ્મીકરણ સાથે. તો બેટા યુગ્મીકરણ દરમિયાન આ 2 ઇલેક્ટ્રોન નીકળી અહીંયા આવી ગયા. હવે બેટા બી કક્ષક ખાલી 2 પડી છે, ખાલી 2 બી કક્ષક પડી છે. તો અહીંયા ધ્યાન આપજો, આ 3d ની 2 ખાલી પડી છે. પાછળ એક 4s છે, પાછળ 3 4p છે, 3 4p છે. તો સંકરણ કયું થયું? સંકરણ કયું થયું? સંકરણ થઈ જશે D2sp3 સંકરણ. D2sp3 સંકરણ. હવે બેટા જ્યારે D2sp3 સંકરણ થાય છે અહીંયા, તો બતાવી દો કઈ રીતે બનશે. તો FeCN6 3- કઈ રીતે બને? આર્ગોન કમ્પ્લીટ સાથે સાથે 3d માં કુલ 5 ઇલેક્ટ્રોન છે, પણ એ 5 ઇલેક્ટ્રોન હવે 3 કક્ષકમાં જ છે અને એ કંઈક આ રીતે છે. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આની પર ફોકસ કરજો, અયુગ્મિત ઇલેક્ટ્રોન પર ફોકસ કરજો, બરાબર. અને પાછળ આવી ગઈ હવે 6 કક્ષકો. એ 6 માં બધા પેરિંગ કરેલા હશે, કારણ કે એ લઈને કોણ આવશે? લિગેન્ડ લઈને આવશે. અરે ભાઈ સાહેબ, ડન. ચાલો હવે ત્યાં જુઓ, તો અહીંયા બધે Cn એક પેર લઈને આવશે.
યસ સર, ગોટ ઇટ. ડન. ક્લિયર થઈ ગયું. હવે થયું શું બેટા, હવે આની ચુંબકીય ચાક માત્રા ગણવાની છે. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી પહેલા સ્વભાવ લખો. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કયો સ્વભાવ આવ્યો બેટા? અનુચુંબકીય. અનુચુંબકીય. અને હવે નેક્સ્ટ પોઈન્ટ, મ્યુ કઈ રીતે શોધાય? તો મ્યુ ચુંબકીય ચાક માત્રા શોધવાનું સૂત્ર છે. ચુંબકીય ચાક માત્રા બરાબર અંડર રૂટ ઓફ n ઇન્ટુ n પ્લસ 2. n ઇન્ટુ n પ્લસ 2. મૂકો કિંમત. n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. n શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે. n મૂકી દો. 1 ઇન્ટુ 1 પ્લસ 2, જવાબ આવે √3. 1.73 બોહર મેગ્નેટોન PM. આવડી જાય બેટા. ભ્રમણનો પ્રકાર ધરી ભ્રમણ હશે. ભ્રમણનો પ્રકાર પૂછ્યો છે પણ એ પણ લખી દો, ધરી ભ્રમણ. કારણ કે આ જે સ્પિન આવે છે ઇલેક્ટ્રોનના ધરી ભ્રમણના કારણે આવે છે. આવડી જાય બેટા. તો આ પૂછી શકે તમને, તો સંકરણથી જ જવાય, એ જ રીતે જવાબ આવે. હવે આ તમને સ્ફટિક ક્ષેત્રવાદના પર્યાયમાં પૂછ્યો છે. તો સૌથી પહેલા એના માટે સ્ફટિક ક્ષેત્રવાદ ભણી લઈએ. સ્ફટિક ક્ષેત્રવાદ પણ 3 માર્કમાં પૂછાય કે 2 માર્કમાં પૂછાય છે. વાસ્તવમાં શું હોય છે બેટા? ધ્યાન આપજો. ડી કક્ષકની 5 કક્ષાની ઉર્જા સમાન હોય છે. ડી કક્ષકની 5 કક્ષકોની ઉર્જા સમાન હોય છે. પણ ક્યારે? જ્યારે એ ગ્રાઉન્ડ અવસ્થામાં હોય ત્યારે. જ્યારે એ ધરા અવસ્થામાં હોય ત્યારે. તો અહીંયા હું બતાવું છું, જોજો. આ છે ડી કક્ષક જેની ઉર્જા સમાન છે. પણ હવે જ્યારે લિગેન્ડ ધાતુ આયનની નજીક આવે છે ત્યારે આ 5 કક્ષકની ઉર્જા થોડીક વધી જાય છે. થોડીક વધી જાય છે. અને હવે જ્યારે લિગેન્ડ બોન્ડ બનાવવા આવે, બંધ બનાવવા આવે, ત્યારે આ 5 કક્ષકની ઉર્જા વહેંચાઈ જાય છે. 2 કક્ષકની ઉર્જા વધી જાય છે, 3 કક્ષકની ઉર્જા ઘટી જાય છે. ધ્યાન આપજો. 2 કક્ષકની ઉર્જા વધી ગઈ, 3 ની ઘટી ગઈ. આને અષ્ટફલકીય સ્પ્લિટિંગ કહેવાય છે. નીચે આવી ગયું T2G કહેવાય, ઉપરનાને EG કહેવાય છે. તો સર આવું બદલાઈ કેમ ગઈ ઉર્જા? એનું પાછળનું એક કારણ છે બેટા. કારણ કે લિગેન્ડના વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે ડી ની 5 હતી એમાંથી એક DXY હતી, DYZ હતી, DZX હતી. એ સમતલ્ય છે. અને ડી ની 2 x² - y² અને z² હતી. એ 2 અક્ષીય હતી. અક્ષીયની ઉર્જા વધી જાય છે અને જે સમતલ્ય છે એની ઘટી જાય છે. આ વધારો કેટલો હોય? જો આ આખાને આખા સ્પ્લિટિંગ ઉર્જાને તમે ડેલ્ટા ઓ કહો, તો આ ઉપરની જે આવી ને એ 3/5 ડેલ્ટા ઓ જેટલી હોય. અને નીચેની જે આવી ને આ નીચેની ઉર્જા એ 2/5 ડેલ્ટા ઓ જેટલી હોય. આ રીતે સ્પ્લિટિંગ થાય છે. આને અષ્ટફલકીય ક્ષેત્રવાદમાં સ્પ્લિટિંગ કહેવાય છે. આની થિયરી તમારે લખવી પડે. જે હું બોલ્યો એ અત્યારે સમય નથી, આપણે 90 મિનિટમાં પૂરું કરવાનું છે. એટલે એ થિયરી તમે એનસીઆરટી પ્રમાણે લખી શકો. ક્લિયર બેટા? ક્લિયર બેટા? નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે સ્ફટિક ક્ષેત્રવાદના સંદર્ભમાં સમજાવો કે કેમ TiH2O6 3+ એ જાંબલી રંગનો છે. તો સૌથી પહેલો પોઈન્ટ ટિટાનિયમ, જેનો Z કેટલો આવે છે? 22 છે. ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2 ધરાવે છે. હવે બેટા અહીં Ti સંકીર્ણમાં, અહીં ટિટેનિયમ સંકીર્ણમાં +2 ઓક્સિડેશન
3 ઓક્સિડેશન આંક ધરાવે છે. બરાબર બેટા. હવે ધ્યાન આપજો, જ્યારે એ +3 ઓક્સિડેશન આંક ધરાવે છે ત્યારે શું થશે? ત્યારે ટિટાનિયમ +3 વખતે આર્ગોન કમ્પ્લીટ 3d1 બનાવશે. આ 3d1 વાળો ઇલેક્ટ્રોન જે છે ને, હવે માની લો સ્પ્લિટિંગ થયું. તો લખો કે સ્ફટિક ક્ષેત્ર વિપાટન દરમિયાન Ti+3 માં ઇલેક્ટ્રોન રચના Eg, જો નીચે T2g આવશે તો T2g1 Eg0 હશે. હવે બેટા જ્યારે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે, ઇલેક્ટ્રોનને ઉર્જા મળતા તે T2g માંથી Eg માં જાય અને એ T2g0 કરી Eg1 કરી દેશે, પણ ત્યાં લાંબો સમય ન ટકી શકે. આમ ફરી પાછો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં આવે. એટલે પાછો T2g માં આવી ગયો Eg માંથી. ત્યારે મેળવેલ ઉષ્મા દ્રશ્ય પ્રકાશ વર્ણપટ વિભાગમાં ગુમાવે છે. આથી ડીડી સંક્રાંતિ, આજે થયું ને એને ડીડી સંક્રાંતિ કહેવાય. આથી ડીડી સંક્રાંતિના કારણે તે રંગીન જોવા મળે છે. બોલો, ક્લિયર છે બેટા? ડીડી સંક્રાંતિ થઈ, કઈ રીતે થઈ? ધ્યાન આપજો. આ T2g હતું, T2g, અને ઉપર Eg હતું. ઇલેક્ટ્રોન અહીંયા હતો. એ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે છે, ઉર્જા શોષે, ત્યારે ઉત્તેજિત થઈ, એક્સાઇટેડ થઈ ઉપર જાય. લોંગ ટર્મ રહી ના શકે, પાછો ધરા અવસ્થામાં આવે. ત્યારે શોષાયેલી ઉષ્મા જાંબલી રંગ દર્શાવી ઉર્જા ગુમાવે. ક્લિયર? આમ એ જાંબલી રંગનો દેખાય છે. ઉષ્મા ન લખતા ઉર્જા લખજો, વધારે અપ્રોપ્રિએટ થશે. જાંબલી રંગ આ ઉર્જાના કારણે આવે છે જ્યારે તે ગુમાવે છે. ડન બેટા? નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સ નો છેલ્લો ક્વેશ્ચન આ ચેપ્ટરનો. ધાતુ કાર્બોનિલ બંધ, જેને સિનર્જિક બંધ કહેવાય છે. શું થાય છે ભાઈ? ધાતુમાં ખાલી ડી કક્ષક હોય છે. એમાં કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ ધાતુની ખાલી ડી કક્ષક. એમાં કાર્બન મોનોક્સાઇડ પોતાના ઇલેક્ટ્રોન આપી સવર્ગ સંયોજન બંધ બનાવે, સિગ્મા બંધ. પણ થાય છે શું? કાર્બન મોનોક્સાઇડ પાસે ખાલી પાઈ સ્ટાર કક્ષકો, બંધ પ્રતિકારક ખાલી પાઈ સ્ટાર 2p કક્ષક હોય છે. બરાબર? હવે એ કક્ષકમાં ધાતુમાં અંદર રહેલી કક્ષક જેના ઇલેક્ટ્રોન પડેલા છે એ ઊંધો બંધ બનાવે છે. એ આને આપે છે, તો આનાથી જે બંધ બન્યો એને પાઈ બંધ કહેવાય. અને આ સિગ્મા બંધ દ્વારા પાઈ બંધ મજબૂત બને
અને પાઈ બંધ દ્વારા સિગ્મા બંધ મજબૂત બને. ધ્યાન આપો, મેટલ કાર્બોનિલમાં સિગ્મા બંધ એ કાર્બોનિલમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુની કક્ષકમાં દાન કરવાથી બને, જ્યારે પાઈ બંધ ધાતુની ભરેલી ડી કક્ષકમાંથી કાર્બન મોનોક્સાઇડની ખાલી બંધ પ્રતિકારકમાં જવાથી બને. તો આ જે બંને બંધ એકબીજાને પ્રબળ કરે છે, સિગ્મા બંધ પાઈ બંધને પ્રબળ કરે, પાઈ બંધ સિગ્મા બંધને પ્રબળ કરે, એને સિનર્જિક બંધ અથવા સંકર્મી બંધ કહેવાય છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ તરીકે હોય ત્યારે આ પ્રકારનું બંધન જોવા મળે છે, અચૂક જોવા મળે છે. ક્લિયર બેટા? હવે બેટા જુઓ, અહીંયા આ ચેપ્ટરની થિયરી પતી ગઈ. હવે છે ઉપયોગિતા, સવર્ગ સંયોજનની ઉપયોગિતા અથવા અનુપ્રયોગો. તો એમાંથી બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ, આ ટોપિકમાંથી ખાસમ ખાસ જરૂરી એવા એમસીક્યુઝ પૂછાય છે. શું પૂછાય છે બેટા? એમસીક્યુઝ. તો ધ્યાન આપજો ખાસ, આ ટોપિકમાંથી એમસીક્યુ માટે મહત્વના છે. બરાબર છે? થિયરી તરીકે નહીં પૂછાય, એમસીક્યુ પૂછાઈ શકે. હવે જુઓ, તો નજર નાખી લો, આ ટોપિકમાંથી આ બધી લાઈન હું તમારા માટે એનસીઆરટી ની મૂકી છે, એ ખાલી એમસીક્યુ માટે છે. તો આની સાથે જ આપણું આ ચેપ્ટર પૂર્ણ થયું. આજે આપણે જે બી થિયોરેટિકલ સવાલ જોયા બેટા, એ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ફોકસ કરજો. બીજું, આ જે લાઇન્સ છે ને એમાંથી બહુ બધા મહત્વના એમસીક્યુ છે, એટલે સરે મૂકી છે તો ઇગ્નોર ના કરતા. આ પેજીસ વાંચજો, એમાંથી એમસીક્યુ આવે છે. કયા એમસીક્યુ જુઓ તમને હું બતાવું ખાસ. તો ભાઈ જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં ઘણા બધા લિગેન્ડ વપરાય, એમાં બી કિલેટિંગ લિગેન્ડ ખાસ વપરાય. એ સિવાય પાણીની કઠિનતાનું માપન કરવું હોય તો EDTA વાળા સંકીર્ણ વપરાય છે. એ સિવાય બીજો એમસીક્યુ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સિલ્વર અને ગોલ્ડનો સંકીર્ણ બનાવી એમાંથી ધાતુ મેળવાય છે. એ જ રીતે નિકલમાં ખાસ નિકલના શુદ્ધિકરણ મોન્ડ નિકલ પદ્ધતિ વપરાય છે. બરાબર છે? તો એમાં મોન્ડ કાર્બોનિલ પદ્ધતિમાં નિકલનું આ સંકીર્ણ બનાવાય, એમસીક્યુમાં આવે. એ સિવાય આપણે આ બધું આ ચેપ્ટર બેચમાં ભણાયું ત્યારે કીધું છે, અત્યારે બી ધ્યાન આપજો, ખાસ મહત્વના એમસીક્યુ. ક્લોરોફિલ મેગ્નેશિયમનું સંકીર્ણ છે, જે પ્રકાશ સંશ્લેષણમાં જવાબદાર છે. હિમોગ્લોબિન જે લોહીમાં લાલ રંગ છે એ આયરનનું સંકીર્ણ છે. એ સિવાય વિટામિન B12 એ કોબાલ્ટનું સંકીર્ણ છે, એની ઉણપ હોય તો રક્ત અલ્પતા જેવું થાય. તો આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય વિન્કિલ્સન ઉદ્દીપક એ પણ એક સંકીર્ણ છે જે એમસીક્યુમાં પૂછાઈ શકે. આ સિવાય સાથે સાથે ખાસ ધ્યાન આપજો, ફોટોગ્રાફી, જે જૂની ફોટોગ્રાફી થતી હતી જેમાં કેમેરા રોલને ધોવડાવવામાં આવે, ડેવલપ કરવામાં આવે, તો એ કેમેરા રોલને ધોતી વખતે AgBr વપરાય છે. શું વપરાય છે બેટા? AgBr, સિલ્વર બ્રોમાઇડ, અને પછી એનું સંકીર્ણ બને થાયોસલ્ફેટો જોડે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય તમને કહે છે કે કોપર ને આયરનનો બી ઉપયોગ ઘણી બધી જગ્યાએ ઝેરને ઉત્પન્ન દૂર કરવા પણ થાય. પ્લેટિનમ, એમાં બી ખાસ કરીને સિસ પ્લેટિન. કયું સંયોજન ભાઈ? સિસ પ્લેટિન. અને EDTA નો ઉપયોગ લેડનું ઝેર ઉતારવામાં થાય, અને સિસ પ્લેટિનનો ઉપયોગ કેન્સરની સારવાર માટે, જો લખેલું જ છે, કેન્સરની સારવાર માટે, જો કેન્સરવાળી ગાંઠ થઈ હોય તો એ ગાંઠોને વધતી અટકાવવા અને થયેલી ગાંઠોને ઓગાળવા માટે સિસ પ્લેટિન વપરાય છે. આ બધા એમસીક્યુ છે. બરાબર બેટા? તો તમને એમસીક્યુ પણ કીધું કે ક્યાંથી પૂછાય છે, થિયરીઓ પણ કરાઈ અને બધું જોયું. ખાસ કરીને આ ચેપ્ટરમાંથી 4 માર્કના પ્રશ્નો આવે છે. તો આશા રાખીએ છીએ કે આ એકલવ્ય 2.0 સિરીઝ તમારા માટે મજેદાર રહી હશે, જેમાં આપણે બધા ચેપ્ટરના ગુજરાત બોર્ડ માટે કઈ કઈ થિયરી મહત્વની છે એ જણાઈ. તો પ્લીઝ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આ સિરીઝ કેવી રહી તમારા માટે. આ સાથે આપણે ચેપ્ટર અને સિરીઝ બંનેને પૂર્ણાહુતિ કરીએ છીએ. બરાબર? આશા રાખું છું મસ્ત રહી હશે. ભણતા રહેજો, મહેનત કરતા રહેજો. ગુજરાત બોર્ડ, JEE નીટ બધું જ ક્લિયર કરતા રહેજો. આવજો. આભાર. થેન્ક યુ.